દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સીએમ તરીકે શપથ લીધાને 24 વર્ષ પૂર્ણ થયા। આજના દિવસે 2001માં ગુજરાતના સીએમ તરીકે તેમણે શપથ લીધા હતા અને સરકારના વડા તરીકે સેવા આપવાની સફરના 24 વર્ષ પૂર્ણ થયા। પ્રધાનમંત્રી મોદીએ પોસ્ટ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી છે, ત્યારે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી ત્યારના કપરા સમયને પીએમ મોદીએ યાદ કર્યા। માતા હીરાબાના સંદેશને પીએમ મોદીએ યાદ કર્યો। સાથે જ પીએમ મોદીએ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો કે આ 25 વર્ષો અનેક અનુભવોથી ભરેલા રહ્યા છે। સાથે મળીને આપણે નોંધપાત્ર પ્રગતિ કરી છે। મને હજુ યાદ છે કે જ્યારે મેં મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે એવું માનવામાં આવતું હતું કે ગુજરાત ફરી ક્યારે ઊભું નહીં થઈ શકે। સામાન્ય નાગરિકો, જેમાં ખેડૂતોનો પણ સમાવેશ થાય છે, તેઓ વીજળી અને પાણીની અછતની ફરિયાદ કરતા હતા। ખેતી નબળી સ્થિતિમાં હતી અને ઔદ્યોગિક વૃદ્ધિ થંભી ગઈ હતી। ત્યાંથી આપણે બધાએ સાથે મળીને કામ કરીને ગુજરાતને સુશાસનનું પાવર હાઉસ બનાવ્યું છે।